રજવાડીના દૂધ માખણ મટકા બંને ઢોરને ખવડાવી છે તો જરે બગાડ કરતા નથી ને બધું ખાઈ જાય છે. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે પશુપાલક પ્રવીણભાઈ મકવાણા, ગામ નાની કુંડળ, જે જસદણથી 50 કિલોમીટર થાય છે, ત્યાંથી આપણું રજવાડીનું 8000 રજવાડીનું દૂધ માખણ મટકા અને રજવાડીનું 8000 પેલેટ ભરવા અહીં આવેલા છે. આજે 20 બેગ પશુ આહાર છે તે પ્રવીણભાઈ અહીંયાથી 5-6 દિવસના ગાળે લઈ જાય છે. હવે આપણે પશુપાલકને જ પૂછીએ કે જે આ 5-6 દિવસના ગાળે તે બેગ અહીંથી પશુ આહાર લઈ જાય છે તેમાં તેને શું ફાયદો મળે છે, શું રિઝલ્ટ મળે છે, આપણે પશુપાલકને જ પૂછીએ. પ્રવીણભાઈ, તમે જે આ પશુ આહાર ખવડાવો છો તેનું તમને શું પરિણામ મળેલું છે? મારી પાસે 20 ઢોર છે, એમાં દૂધાળા પશુ 8 છે. એને હું માખણ મટકા ખવડાવું છું. રજવાડીનું દૂધ માખણ મટકા ખવડાવવાથી ફેટમાં અને દૂધમાં બંનેમાં વધારો થયેલો છે. મારે રજવાડીનું 8000, પણ મારા પશુ દૂધ જે નથી આપતા એને પણ હું ખવડાવું છું. હવે આપણે પશુપાલક મિત્રએ એવું કીધું કે આપણે રજવાડી 8000 છે જે મારા દૂધ નથી કરતા તે પશુઓને હું પણ ખવડાવું છું. શું કામ? એનું કારણ છે કે વિયાણ પછી એ દૂધમાં ગુણવત્તા સારી જળવાઈ રહે, ફેટનું પ્રમાણ સારું રહે, એના માટે એ જે દૂધ નથી આપતા એ પશુઓને પણ આપણું 8000 ખવડાવે છે. એનાથી ફેટમાં પણ જ્યારે વિયાણ થાય ત્યારે વધારો થાય, દૂધનો પણ ગુણવત્તા જળવાઈ રહે. એટલા માટે તમે પણ તમારા પશુઓને રજવાડીનું 8000 રજવાડીનું દૂધ માખણ મટકા પણ ખવડાવવાનો આગ્રહ રાખો.